વિષય રિઝનિંગ અને એની અંદર રિઝનિંગની અંદર આજનું ચેપ્ટર છે કોડિંગ અને ડીકોડિંગ. મિત્રો, કોડિંગ અને ડીકોડિંગ એટલે શું થાય? એટલે એક એવી વસ્તુ કે એનો આપણે બેઝિક ખ્યાલ મેળવીએ તો ખબર પડે કે કોઈ પણ વસ્તુનો અમુક કોડ હોય, એ કોડનું લોજિક આપણને ખબર હોય, એનું તર્ક આપણને ખબર હોય તો જ આપણે એને શું કહેવા માગે છે, શું લખાયેલું છે, શું છે એ આપણને ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે અહીંયા જુઓ, અહીંયા આપેલું છે કે રજત બરાબર JPL, કવન બરાબર ZEG, મગન બરાબર WBG. આવા અલગ અલગ કોડ આપ્યા છે અને પ્રશ્ન પૂછી લીધો મનહરનો કોડ શું. આ કોડિંગ અને ડીકોડિંગ આપણા રિયલ લાઈફમાં આપણે ક્યાં ઉપયોગ થતો હોય? તો મિત્રો, કોડિંગ અને ડીકોડિંગ છે એનો ઉપયોગ ખાસ આપણી સરકારી સંસ્થાઓ RO, IB આવી ગુપ્ત સંસ્થાઓની અંદર જનરલી જે માહિતી કામની હોય એની આપલે કરવા જનરલી કોડનો ઉપયોગ થતો હોય. તો એવા જ એક ચેપ્ટર આજે આપણે ભણવું છે રિઝનિંગનું કોડિંગ અને ડીકોડિંગ વિશે. તો આ ચેપ્ટરમાં 4 થી 5 પ્રકારના દાખલા આવશે. એમાંથી આજે આપણે ભણીએ પ્રકાર નંબર 1, જેનું નામ છે મૂળાક્ષર નિશાની. હવે આ પ્રકારમાં કેવું હશે? તો મિત્રો, આ પ્રકારમાં ખાસ શું હશે? તો મૂળાક્ષર હશે ને એનો કોઈ એક નિશાની આપી હશે. એ નિશાની પાછળનું તર્ક શું છે એ આપણે જાણવાનું. જો એ તર્ક આપણને ખબર પડી જાય તો આપણો પ્રશ્ન એકદમ સહેલો થઈ જશે. તો આપણે વાત કરીએ દાખલા નંબર 1. તો પહેલા દાખલામાં કીધું કે જો રજત બરાબર JPL, કવન બરાબર ZEG, મગન બરાબર WBG અને હરણ બરાબર NJK, તો મનહરનો કોડ શું? અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો મનહરનો કોડ શું? તો અહીંયા જે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો? ત્યાં પ્રશ્ન પૂછ્યો છે મનહર છે, આનો કોડ શું? તો અહીંયા આપણે લખી નાખીએ પહેલાં કે આપણે શું જોઈએ છીએ, તો કે મનહરનો કોડ શું છે. તો મિત્રો, શું કરવાનું છે? તમારે રકમ જોવાની છે. આ રકમમાં મ છે એ ક્યાં આવે? તો મ વાળું એક નામ ગોતો. તો અહીંયા મ વાળું તમને નામ દેખાશે મગન. તો અહીંયા મગનમાંથી મનો કોડ શું છે? તો કે મનો કોડ છે W. તો અહીંયા જે પહેલો અક્ષર મ છે ને એનો કોડ થશે અહીંયા મ એટલે થશે W. પછી તમારે ગોતવાનું ન. તો ન ક્યાં આવે છે? તો અહીંયા કવન નામમાં ન આવે છે. અહીંયા ન ક્યાં આવશે? કવન. તો અહીંયા ન છે, નનો કોડ શું છે? તો અહીંયા નનો કોડ થશે G. બરાબર છે. તો અહીંયા ન એટલે શું થશે? તો કે G થશે. ત્રીજો શબ્દ આવ્યો હર. તો હર નામનો શબ્દ હ અને ર બે આપણને અહીંયા મળી જાય છે, જેનો કોડ છે N અને J. તો અહીંયા આવશે N અને J. જો અહીંયા આપણે શું ગોઈતું? તો કે અહીંયા અલગ અલગ નામ આપ્યા હતા. એ નામ ઉપરથી આપણે મનહરનો કોડ શું છે એ આપણે સંકેત ઉપરથી મેળવો. તો આવી જ રીતના હશે કે જેમાં તમને અલગ અલગ કોડ આપી દીધા હશે અને એ કોડ તર્ક તમારે સમજવાનો, એટલે ઓટોમેટિક આવડી જશે. એના પછીનો જોવી કે જો નોઈડા છે NOIDA, નોઈડાને લખાય 3, 9, 6, 5, 8. તો ઇન્ડિયાને કઈ રીતના લખાય? તો મિત્રો યાદ રાખવાનું કે નોઈડામાં N એટલે કેટલો થાય? તો કે 3 થાય. ઓનો કોડ કેટલો છે? તો કે 9 છે. આઈનો કોડ કેટલો છે મિત્રો? તો કે 6 છે. ડીનો કોડ કેટલો છે મિત્રો? તો કે 5 છે. અને એનો કોડ કેટલો છે? 8 છે. અહીંયા પ્રશ્ન આપણને શું પૂછ્યો છે મિત્રો? તો પ્રશ્ન પૂછ્યો છે ઇન્ડિયા. ચલો, આ નોઈડા ઉપરથી જ ઇન્ડિયાનો જવાબ આપવાનો છે. ચલો, અહીંયા આઈ આવ્યો. આઈ છે, આઈનો કોડ કેટલો છે? તો કે આઈનો કોડ થશે 6. અહીંયા આઈ કેટલા પછી છે? 1, 2, 3. તો અહીંયા પહેલું, બીજું, ત્રીજું. તો ત્રીજા નંબર ઉપર કોણ છે? તો કે ત્રીજા નંબર ઉપર 6 છે. પછી શું આવ્યું મિત્રો? N આવ્યું. બરાબર છે. અહીંયા N કેટલામો ક્રમ ઉપર છે? પહેલા નંબર ઉપર. તો પહેલા નંબર ઉપર કોણ છે? 3. તો અહીંયા થશે 3.
પછી છે ડી. ડી એટલે અહીંયા જો ડી કેટલામાં ક્રમે છે? છેલ્લેથી બીજો. તો છેલ્લેથી બીજો એટલે 5. તો અહીંયા આવશે 5. પછી છે આઈ. આઈ એટલે કેટલો અક્ષર છે? ત્રીજો અક્ષર. પહેલો, બીજો ને ત્રીજો. તો અહીંયા આવશે 6. અને એ એટલે અહીંયા છેલ્લો અક્ષર છે. છેલ્લો અક્ષર કેટલો છે? 8. તો મિત્રો જો નોઈડાનો કોડ આટલો હોય તો આ નોઈડાના કોડ પરથી જ આપણે જવાબ કોણ મેળવો? ઇન્ડિયાનો મેળવો. કરવાનું શું છે મિત્રો? તો ખાસ NOIDA એમાંથી દરેક સંકેતનો કોડ અહીંયા કંઈક આપેલો છે, એનો જ ઉપયોગ કરીને આપણે ઇન્ડિયામાં મેળવવાનો છે. ચલો હજી એક આપણે ઉદાહરણ ત્રીજું સમજીએ, વધુ પ્રેક્ટિસ થાય એટલા માટે. તો અહીંયા તમને આપી દીધું છે રોજ, ROAC. તો તમારે એમ સમજવાનું કે અહીંયા આરનો કોડ છે હેઝ, બરાબર છે. આને વચાય આવો સંકેત હોય તો આને વચાય હેઝ, આને કહેવાય હેઝ. પછી ઓનો કોડ 4 છે, એસનો કોડ 3 છે અને ઈનો કોડ છે $, બરાબર છે. આ સંકેત છે, આ સંકેતને કહેવાય $. આપણું ચલણી નાણું રૂપિયો છે, એવી રીતના અંગ્રેજોનું ડોલર છે, બરાબર છે. અને એવી રીતના ફર્સ્ટ આપ્યો છે તો એનો કોડ આવો કંઈક આપ્યો છે. અને પ્રશ્ન પૂછ્યો કે સ્ટોરનો કોડ શું થાય અથવા સ્ટોરને કઈ રીતના લખી શકાય. તો અહીંયા પહેલાં આપણે લખી નાખી STORE. ચલો પેલો અક્ષર કયો આવ્યો? એસ. તો અહીંયા એસ ગોતો. એસ ક્યાં છે? અહીંયા છે રોઝમાં, છેલ્લેથી બીજા નંબરનો. તો છેલ્લેથી બીજા નંબરનો કોડ કેટલો છે? 3. ટી ગોતો. તો ટી ક્યાં છે? જો અહીંયા એક ટી છે, એ ક્યાં આવશે? છેલ્લે. તો છેલ્લો કયો છે? 7. તો અહીંયા આવશે 7. ચલો ઓ ગોતો. તો ઓ માટેનો કોડ કેટલો છે? પહેલો, બીજો, પહેલો અને બીજો. તો કેટલો જવાબ આવશે અહીંયા? 4. આર એટલે પહેલો, બીજો ને ત્રીજો, પહેલો, બીજો અને ત્રીજો. તો એના માટેનો સંકેત થશે હેઝ. અને ઈ, તો ઈ માટેનો સંકેત થશે ROAC. ઈ એટલે કેટલો છે? $. તો આવી રીતના તમને રકમ આપી હશે ને એના ઉપરથી તમારે એ કોડ બનાવવાનો થશે. રકમમાં તમને કોડ આપ્યો હશે અને એના ઉપરથી જ તમારે નવો કોડ બનાવવાનો થશે. આપણે વધુ એક એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા તમને આપી દીધું છે ગ્લેર. ગ્લેરનો કોડ આપ્યો છે 67810. તમારે શું સમજવાનું કે G એટલે 6, L એટલે 7, A એટલે 8, R એટલે 1, E એટલે 0. એવી જ રીતના મોન્સૂનમાં દરેક આંકડા તમારે સમજવાના. એના ઉપરથી તમને પ્રશ્ન પૂછ્યો છે રેન્સમ, RANSOM. ચલો આર ક્યાં આવે છે? તો કે આર અહીંયા આવે છે, છેલ્લેથી બીજો અક્ષર. તો છેલ્લેથી બીજો અક્ષર કયો થાય? તો છેલ્લેથી બીજો અક્ષર થશે 1. એ ક્યાં આવે છે? તો કે ત્રીજો અક્ષર, પહેલો, બીજો અને ત્રીજો અક્ષર થશે 8. એન ક્યાં આવે છે મિત્રો? તો એન આવે છે ત્રીજો નંબર અક્ષરનો. તો પહેલો, બીજો અને ત્રીજા નંબરના અક્ષરનો કોડ છે 9. એવી જ રીતના મિત્રો એસ આવ્યો. એસ ક્યાં આવે છે? તો કે એસ અહીંયા ચોથા નંબર ઉપર આવે. તો 1, 2, 3 અને 4. 4 નંબર ઉપર કેટલા છે? તો કે 5 છે. એવી જ રીતના આગળ જોવી OM. ઓ ક્યાં છે? ઓ અહીંયા છે, છેલ્લેથી બીજો. તો છેલ્લેથી બીજો કેટલા છે? 3. અને છેલ્લો અક્ષર છે એમ એટલે પહેલો અક્ષર. તો પહેલો અક્ષર કેટલો છે? 2. તો મિત્રો આવી રીતના તમને રકમમાં 2 અથવા 3 રકમ આપી હશે, એનો કંઈ કોડ આપ્યો હશે. એ કોડ તમારે પહેલાં સમજવાનો અને એ કોડ ઉપરથી જ તમારે જવાબ આપવાનો થશે. આ 4 છે એ એક જ પ્રકારના છે. પ્રકાર નંબર પહેલો મૂળાક્ષર નિશાની, એટલે તમને કાંઈક નિશાની આપી હશે. એ નિશાની ઉપરથી જ તમારે શું કરવાનું થશે? તો કે નિશાની ઉપરથી જ તમારે કોડ બનાવવાનો થશે. તો આગળ આપણે વાત કરીએ પ્રકાર નંબર 2 વિશે. ઓકે, તો મિત્રો વાત કરીએ આગળ કોડિંગ અને ડીકોડિંગમાં. પ્રકાર નંબર 2 મૂળાક્ષર અને મૂળાક્ષર વચ્ચે. તો મિત્રો આગળ આપણે વાત કરીએ મુજબ તમને કોઈ પણ રકમ આપી હોય તો પહેલાં તમને એનું લોજિક ખબર પડવી જોઈએ. તો અહીંયા તમને આપ્યું છે જો કોઈ સાંકેતિક ભાષામાં બેડને DGE લખાય, ચેરને EJCKT લખાય
તો ટેબલને કેવી રીતના લખાય. હવે મિત્રો આ પ્રકારમાં તમને આનું લોજિક સમજવું પડશે. અહીંયા તમને આપ્યું છે બેડ, અહીંયા તમને આપી દીધું છે બેડ, અને અહીંયા તમને એનો જવાબ આપ્યો છે DGE. ચલો અહીંયા બી છે, બી બરાબર કયો આપ્યો છે? ડી આપ્યો છે. અહીંયા પ્રશ્ન આપણને શું પૂછ્યું છે? ટેબલ પૂછ્યું છે. કે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ટેબલને કઈ રીતના લખી શકાય અથવા ટેબલનો કોડ શું છે. તો મિત્રો બી છે એના માટેનો કોડ કેટલો છે? ડી. ઈ માટેનો કોડ કેટલો છે? જી. અને ડી માટેનો કોડ ઈ. તો હવે શાંતિથી વિચારો તો તમને ખબર પડે કે બી અને ડી વચ્ચે કંઈક સંબંધ છે. તો શું સંબંધ છે? તો આ બી અને ડી વચ્ચે માત્ર એટલો સંબંધ છે કે બી નો કોડ ડી છે, એનો અર્થ એવો થયો કે બી અને ડી વચ્ચે કેટલા મૂળાક્ષર આવે? તો કે એક મૂળાક્ષર આવે. તો જો અહીંયા બી પછી એક મૂળાક્ષર મૂકી દો, તો બી પછી એક મૂળાક્ષર મૂકી દો તો સી, સી પછી કોણ આવે? ડી. તો એવી રીતના આનો કોડ કેટલો બન્યો? ડી. બીમાં એક મૂળાક્ષર ઉમેરો તો બી, સી અને પછી ડી. એવી રીતના ઈ વિચારો તો ઈમાં એક મૂળાક્ષર ઉમેરો તો ઈ પછી કોણ આવે? એફ. અને એફ છે, એફ પછી કોણ આવવાનું? તો કે એફ પછી આવવાનું જી. તો અહીંયા જો એક ઉમેરો, એવી રીતના ડીમાં એક ઉમેરો તો ડી પછી ઈ પછી કોણ આવે? એફ. તો ડીનો કોડ કેટલો બન્યો? તો કે ડીનો કોડ બનશે, સોરી મિત્રો જરાક રકમમાં ભૂલ છે, BED. ડી છે, ડીનો કોડ બનશે DE અને અહીંયા આવશે એફ. બરાબર. તો અહીંયા આખી રકમમાં શું છે કે એક એક ઉમેરતા જવાના છે, એટલે આપણને શું થશે? એક એક ઉમેરતા જશું એટલે અહીંયા તમને એનો કોડ મળતો જશે. તો અહીંયા ટી છે, ટીમાં એક ઉમેરો તો ટીમાં એક ઉમેરો તો શું બની જાય? યુ. તો યુ પછી કોણ આવે? તો કે યુ પછી આવશે વી આવશે. તો ટીનો કોડ કેટલો થશે? વી. ટીમાં એક ઉમેર્યા તો TUV. એવી રીતના એ, તો એમાં એક ઉમેરો તો કે એ વત્તા એ પછી કોણ આવે? બી. બી પછી કોણ આવશે? તો કે અહીંયા આવશે સી. એવી જ રીતના બી, તો અહીંયા લોજિક પ્લસ એકનું છે તો બી પછી આવે સી, સી પછીનો અંક કયો આવશે? ડી. એલ પછી એમ, એમ પછીનો અંક આવશે એન. ઈ, તો ઈમાં એક ઉમેરો તો એફ આવે, એફ પછીનો અંક કયો આવશે? મૂળાક્ષર આવશે તો કે જી આવશે. તો અહીંયા ટેબલ છે એનો કોડ થશે VCDNG. તો આનું લોજિક તમને ખબર પડી જોઈએ. તો આનું લોજિક આપણને એ ખબર પડી કે હરેક મૂળાક્ષરમાં એક ઉમેરો તો એના પછીનો કોડ બને છે. એના પછીની રકમ જોઈ તો એના પછીની રકમ છે કે જો DNUOP ને પાઉન્ડ લખાય તો મેજિકને કેવી રીતના લખાય. હવે તમારે રકમને ખાસ જોવાની, તો તમે રકમ જુઓ, સમજો અને 2 મિનિટ વિચારો. તો તમને વિડીયો પોઝ કરીને, રકમ પોઝ કરીને કંઈક વિચારો, તમને કંઈક આમાં દેખાશે. હવે આ રકમ છે જો અમે DNUOP છે. હવે આ જ રકમને આમ છેલ્લેથી વાંચો તો POUND વંચાય છે. તો આનું લોજિક ખબર પડી. શું ખબર પડી? કે આ મૂળાક્ષર આવી રીતના છે ને એને છેલ્લેથી લખીને તો POUND લખાય. તો આપણું લોજિક શું થયું? તો કે આ અંક આવી રીતના હતા એને આપણે એનો કોડ શું બનાવ્યો? એને આપણે છેલ્લેથી લખવાનો એવો કોડ બનાવ્યો. એટલે જો પી પહેલાં આવી ગયો, યુ પછી આવ્યો, યુ પછી આવ્યો, એન પછી આવ્યો, ડી આવ્યો. તો અહીંયા મેજિક છે, આ મેજિકનો કોડ બનાવવો હોય અહીંયા છે મેજિક. તો આનો મેજિકનો કોડ કઈ રીતના બનશે? તો છેલ્લેથી આખી લાઈન લખી નાખવાની. એટલે કે કે પછી આઈ પછી જી પછી ઈ અને પછી એમ. તો હરેક દાખલાની અંદર કંઈક લોજિક હશે, કંઈક તર્ક હશે, કંઈક કોડ છુપાયેલો છે. એ કોડ આપણે ગોતવાનો છે. એના પછી આપ્યું છે ટેમ્પલને આવી રીતના લખાય VHQURL. તો ચર્ચને કઈ રીતના લખાય? તો અહીંયા એક અક્ષરોની ગોઠવણી આડી અવડી આમાં દેખાતી નથી, પણ અહીંયા ટીનો કોડ કેટલો આપ્યો છે? તો કે ટીનો કોડ વી આપ્યો છે. તો ટીમાં આપણે
કેટલા ઉમેરશું તો વી બને. તો અહીંયા ટી છે, ટીમાં એક ઉમેરી તો RST યુ પછી કોણ આવે તો કે વી આવશે. તો અહીંયા એકનો વધારો. પછી ઈમાં કેટલા ઉમેરશું તો ઈમાં બે ઉમેરા, એફ અને જી. એમ છે, એમમાં કેટલા ઉમેરીએ જો એમ છે એમ, તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા આપેલું છે ટેમ્પલનો કોડ આપ્યો છે WH. તો અહીંયા ટી છે એમાં કેટલા ઉમેરશું તો W બને. તો મિત્રો ટી છે એને આપણે ટીની અંદર બે ઉમેરી RST UV. આમાં કેટલા ઉમેરશું આપણે? આમાં બે ઉમેરશું એટલે કેટલા બનશે તો કે W બનશે. ટી પછી આવશે W. એના પછી ઈ જો, એની અંદર બે ઉમેરો તો એની અંદર બે ઉમેરશો એફ અને જી, એના પછી કોણ આવશે H. સેમ એવી રીતના એમની અંદર બે ઉમેરો તો NO, એના પછી આવશે P. એલની અંદર બે ઉમેરો તો એલની અંદર બે ઉમેરશો તો NOP. તો એવી રીતના આવશે L, MN ને એના પછી આવશે O. અને છેલ્લો અક્ષર છે એની અંદર બીજા બે ઉમેરો FG અને એના પછીનો અક્ષર કયો આવશે H. તો અહીંયા ચર્ચ છે, આનો કોડ કઈ રીતના બનશે તો અહીંયા ચર્ચનો કોડ બનશે આવી રીતના. હરેક અક્ષરની અંદર કેટલા ઉમેરવાના થશે તો દરેક અક્ષરની અંદર બે ઉમેરવાના. સીમાં બે ઉમેરો તો સીમાં DE પછી કોણ આવે તો કે F આવશે. Hમાં બીજા બે ઉમેરો HIJ પછી કોણ આવશે તો કે K આવશે. યુમાં બીજા બે ઉમેરો UVW પછી કોણ આવે X. આર પછીમાં બે ઉમેરો RST અને એના પછી કોણ આવશે U આવશે. સીની અંદર બે ઉમેરો, સીમાં બે ઉમેરશો DE એના પછી કોણ આવશે F આવશે. જો એક વસ્તુ નોટ કરજો મિત્રો, સીનો કોડ અહીંયા F હતો તો અહીંયા સીનો કોડ F જ રહેશે, એ બદલાશે નહીં. અને છેલ્લો છે H. તો Hની અંદર બે ઉમેરો તો Hની અંદર બે ઉમેરશો IJ, જે પછી કોણ આવશે K. તો કે જો ટેમ્પલને આવી રીતના લખાય તો ચર્ચનો કોડ બનશે KXUFK. તો આનું લોજિક શું? તો આનું લોજિક મિત્રો એવું હતું +2 કે જે મૂળાક્ષર હશે એના પછીના બે જેટલા મૂળાક્ષર ઉમેરશું એટલે આપણને આનો કોડ મળશે. એના પછી ચોથાની રકમ જોઈએ તો આપ્યું છે લિંકને કિલન લખાય તો પિંકને કઈ રીતના લખાય. જો મિત્રો અહીંયા ખાસ જોજો, અહીંયા કોને કીધું છે પિંકને કઈ રીતના લખાય. હવે જો અહીંયા આ દાખલો હતો તો અહીંયા આ પ્રોબ્લેમમાં શું હતું કે આના છેલ્લેથી લખતા જતા હતા તો આપણને એવું લોજિક હતું. હવે આની અંદર મૂળાક્ષરનો ક્રમ આડોહળો કર્યો છે. અહીંયા એલ ક્યાં વહી ગયો? પહેલા સ્થાન ઉપર હતું, એ ક્યાં વહી ગયો? ત્રીજા સ્થાન ઉપર. અહીંયા પહેલું સ્થાન હતું, અહીંયા આનું કેટલામું થઈ ગયું? ત્રીજું સ્થાન થઈ ગયું. આઈનું અહીંયા કેટલામું સ્થાન હતું તો કે અહીંયા આઈનું સ્થાન હતું બીજા નંબરે, અહીંયા બીજા નંબર ઉપર છે. એનનું સ્થાન ત્રીજું છે તો અહીંયા કેટલામું થઈ ગયું? ચોથું થઈ ગયું. અને કેનું સ્થાન ચોથું હતું ને અહીંયા કેટલામું થઈ ગયું? પહેલું. તો મિત્રો આવી રીતના કરવાનું છે. તો અહીંયા એલ પહેલા નંબર ઉપર હતો, આ પહેલા નંબરનો અક્ષર ક્યાં જતો રહ્યો? ત્રીજા ઉપર. તો અહીંયા પહેલા નંબરનો અક્ષર કેટલો છે? પી. પી કયા સ્થાન ઉપર જશે? તો અહીંયા જો આપણે 4 અંકે 1 2 3 4 મૂળાક્ષર છે તો અહીંયા પી કયા સ્થાન ઉપર આવશે? તો પી આવશે અહીંયા ત્રીજા ઉપર આવશે. ચલો આઈ કેટલા ઉપર છે? બીજા ઉપર. તો આઈ છે એ ક્યાં રહેશે? તો આઈ રહેશે બીજા ઉપર રહેશે. એન કેટલા ઉપર જતો રહ્યો? એન જતો રહ્યો ચોથા ઉપર. તો અહીંયા એન ક્યાં આવશે? તો કે એન અહીંયા આવશે ચોથા ઉપર. કે ક્યાં છે? અહીંયા ચોથા ઉપર. જેનું સ્થાન અહીંયા કેટલા ઉપર આવી ગયું? પહેલા ઉપર. કે ક્યાં આવી જશે? અહીંયા પહેલા સ્થાન ઉપર આવી જશે. તો અહીંયા શું થયું મિત્રો? તો અહીંયા ખાસ જો, અહીંયા મૂળાક્ષર છે ને એના ક્રમ બદલાણા, બરાબર છે. અહીંયા ક્રમ એલ છે એ પહેલા ઉપર હતું, અહીંયા ત્રીજા ઉપર જતો રહ્યું. અહીંયા આ બીજા ઉપર હતું તો અહીંયા બીજા ઉપર જ રહ્યું. અહીંયા એન ત્રીજા ઉપર હતું, અહીંયા ચોથા ઉપર જતો રહ્યું. તો આનો કોડ છે
ક્રમ અદલા બદલી કરવી. અહીંયા ક્રમની અદલા બદલી નહોતી, પણ શું હતું કે અહીંયા આવી રીતના લખાય, એને ઊંધી રીતના લખો તો એનો કોડ બને પાઉન્ડ. બરાબર. તો અહીંયા પ્રકાર નંબર 2 મૂળાક્ષર એ આપણે પૂરો કરીએ છીએ. અને હવે પછીના વિડીયોમાં આપણે વાત કરશું કોડિંગ ડીકોડિંગની અંદર પ્રકાર નંબર 3 વિશે.